હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો લેક્ચર નંબર 9। તો આજે વિધાન આપેલું છે, સાચું છે કે ખોટું તે જણાવવાનું છે કે જે દ્વિચલ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી। સુસંગત ક્યારે થશે? તો સુસંગત થવા માટે કે જો એનો ઉકેલ અનન્ય એટલે કે ભાઈ છેદતી રેખા જેવો આલેખ હોય તો એ સુસંગત થાય કે રેખાઓ ભેગી થાય। બીજું સુસંગત ક્યારે હોય કે જ્યારે સમપાતી રેખા એકની એક રેખા હોય ત્યારે અનંત ઉકેલ મળે તો ત્યારે પણ સુસંગત થાય। આ બંને સંજોગોમાં સુસંગત છે કે જ્યારે રેખાઓ એકની પર એક એટલે મળે છે અને એક બિંદુમાં છેદે છે તો એ સુસંગત છે। પણ આપણને શું કીધું કે સમીકરણનો એક પણ ઉકેલ ન મળે તો ન મળે એટલે કે સમાંતર રેખા કન્ડિશનમાં ત્યારે ઉકેલ મળતો નથી અને જો ઉકેલ મળતો નથી તો એ સુસંગત પણ નથી। ઓકે, તો આ વિધાન જે છે એ સાચું છે કે એક પણ ઉકેલ ન હોય તો એ રેખાઓ પણ સુસંગત થશે નહીં, તો અહીંયા સુસંગત નથી। ઓકે, ત્યારબાદ વાત કરીએ આગળ વિદ્યાર્થી મિત્રો બીજા વિધાનની। એવું કીધું છે કે 5x - 3y = 45 અને 5x + 3y = -45। અહીં અનંત ઉકેલ હોય તો જોઈએ કે ભાઈ a1/a2 કેટલા આવશે? તો a1/a2 છે 5/5 એટલે કે 1। b1/b2 જોઈએ તો b1/b2 -3/3 એટલે કે -1 અને c1/c2 છે 45/-45 એટલે કે આન્સર આવે છે -1। તો અહીંયા એકંદરે જોઈએ તો a1/a2 does not equal to b1/b2 is equal to c1/c2। તો જો પહેલું બીજું જ સરખું નથી તો આ અનન્ય ઉકેલની શરત છે, અનંત ઉકેલની શરત નથી। તો આ વિધાન કેવું છે? ખોટું છે। ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ તો એવું કીધું છે કે 2x + 3y = 13 નો આલેખ x અક્ષને 13 0 બિંદુમાં છેદે તો અહીંયા એક કામ કરીએ, x ની જગ્યાએ આપણે લઈ લઈએ 13 અને y ની જગ્યાએ લઈ લઈએ 0। જો આન્સર બરાબર 13 આવતો હોય તો આપણું વિધાન સાચું છે કે અહીં 13 દુ 26, 3 × 0 = 13, તો 26 + 0 = 13 ન થાય, આ શક્ય નથી। આનો વાયામ 0 છે તો એ શક્ય નથી। તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે। કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું। ત્યારબાદ વાત કરીએ એના પછીનો નેક્સ્ટ હેતુલક્ષી કે 3x - 7 = 0 નો આલેખ x અક્ષને સમાંતર રેખા છે। તો એક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે અહીં જો આને વ્યાપક સ્વરૂપે લખવામાં આવે કે 3x + 0y - 7, અહીં વાયામની વેલ્યુ કેટલી છે? 0 છે કે વાયામ અહીંનો 0 છે તો x ની વેલ્યુ આપણને કોમન જ મળશે કે ભાઈ 7/3 એવી મળે જો x ને કરતા બનાવીએ તો જ્યારે પણ વાયામ 0 હોય તો એ y અક્ષને સમાંતર રેખા હોય અને એક્સયામ 0 હોય તો એ x અક્ષને સમાંતર રેખા। એક શોર્ટકટ છે। તો અહીં આપણને વાયામ 0 છે તો y અક્ષને સમાંતર રેખા હોવી જોઈએ ને, તો અહીં વિધાન કેવું છે? ખોટું પડશે। કેવું પડશે? ખોટું। ત્યારબાદ આગળ છે દરેક દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછો એક વાસ્તવિક બીજ હોય જ। તો વાસ્તવિક બીજ ઘણા સંજોગોમાં કે ભાઈ d<0 હોય ત્યારે એક વાસ્તવિક બીજ ન પણ હોઈ શકે, કારણ કે d<0 ની કન્ડિશન એવી છે કે વાસ્તવિક બીજ ન મળે। ઓકે, તો d<0 હોય ત્યારે વાસ્તવિક બીજ શક્ય નથી, તો અહીંયા હોય જ જો ભાર મૂકેલો છે તો વિધાન ખોટું છે। ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ તો દ્વિઘાત સમીકરણ x² + x + 2 ને વાસ્તવિક બીજ મળી શકે નહીં। હવે વાસ્તવિક બીજ છે કે નહીં ચેક કરવા માટે આપણે એનો વિવેચક મેળવવો પડે અને વિવેચક માટે છે a = 1, b = 1 અને c = 2। ઓકે, ત્યારબાદ જોઈએ તો d બરાબર શું થશે? b² - 4ac, તો b² એટલે 1² - 4 a અને c। 1² 1, 4 દુ 8, તો 1 માંથી 7 જશે એટલે -7, 1 માંથી 8 જશે તો -7, -7 છે એ <0 છે એટલે વાસ્તવિક બીજ મળે
નહીં. તો અહીં પણ આપણને એવું જ કીધું છે, વાસ્તવિક બીજ મળે નહીં. અને અહીંયા પણ આપણને એવું જ પૂછેલું છે. તો આ વિધાન કેવું થશે? સાચું. ત્યારબાદ આગળ વાત કરીએ. 7મો સવાલ છે કે x - 4 હોલ સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2x + 3 એ દ્વિઘાત સમીકરણ નથી. તો ચાલો આનું એક્સપાન્ડેશન કરીએ. તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું છેલ્લા પદનો વર્ગ, પાછળ આપેલા છે +1 બરાબર 2x + 3. ચાલો બધો લબાચો એક બાજુ ભેગો કરીએ તો x² - 8x, 2x આ બાજુ આવે તો -2x, 16 + 1 17 અને 3 આ બાજુ આવે તો -3. ઓકે, ચાલો તો અહીંયા શું થશે? x² - 10x + 14. તો અહીં તો વિદ્યાર્થી મિત્રો આ એક સમીકરણ મળ્યું. એ સમીકરણ તો દ્વિઘાત છે. ઓકે, અહીંયા એવું પૂછ્યું છે દ્વિઘાત સમીકરણ નથી, તો એ ગલત બાત છે, ખોટું વિધાન છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આવશે દ્વિઘાત સમીકરણ છે. ઓકે, ત્યારબાદ લઈએ તો જો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 માટે a અને c ની સંજ્ઞા વિરોધી હોય તો સમીકરણને વાસ્તવિક બીજ મળે. આનો મતલબ એવો છે કે a અને c ની સંજ્ઞા વિરોધી એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અહીં આપણે ગુણાકાર કરતા 36 એની સંજ્ઞા જે છે, આપણે એક એવું સમીકરણ બનાવીએ છીએ કે ભાઈ a અને c ની સંજ્ઞા છે a બરાબર 6 છે, જ્યારે c બરાબર છે તે -6 છે, અને 13x ની જગ્યાએ આપણે લખી નાખીએ 5x. તો ગુણાકાર કરતાં 36 થવા જોઈએ અને બાદબાકી કરતાં 5. તો આના ભાગલા શક્ય છે. જુઓ, ભાગલા પડે તો વાસ્તવિક બીજ મળે. તો અહીં આના ભાગલા શક્ય છે, વાસ્તવિક બીજ મળી શકે. તો જો a અને c ની સંજ્ઞા વિરોધી હોય તો સમીકરણના વાસ્તવિક બીજ મળે? હા મળે. ખરું વિધાન છે, સહી બાત છે. ઓકે, ઈજી છે ને વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળ વધીએ તો 9મો હેતુલક્ષી એવું કીધું છે કે x² - 7x + 12 ના 2 ઉકેલ છે. ચાલો ગુણાકાર કરતા 12, સરવાળો કરતા 13. તો 4 તેરી 12, 4 ને 3 7 આવું થશે. સોરી, સરવાળો કરતા 7, 13 નહીં. ચાલો મધ્યમ પદની નિશાની -, +, x કોમન કાઢીએ તો x - 4 અને -3 કોમન કાઢીએ તો પણ x - 4. તો x - 4 બંનેમાં કેવા છે? સરખા છે. અને અહીંયા x - 3. તો x બરાબર +4 આવે છે અને x બરાબર +3 આવે છે. તો એ સહી બાત એ વિધાન સાચું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ થયો 9મો હેતુલક્ષી. અને ત્યારબાદ લઈએ આજનો લાસ્ટ હેતુલક્ષી પ્રશ્ન. તો વિવેચક એટલે કે બબૂચકનો નાનો ભાઈ વિવેચક 104 છે આપેલા સમીકરણનો. તો ચાલો a બરાબર કેટલા છે? 2, b બરાબર -8 અને c બરાબર -5. વિવેચકનું સૂત્ર છે d બરાબર b² - 4ac. ઓકે, ચાલો તો b² એટલે 8², a છે 2 અને c છે -5. તો 8² 64, અહીં -, +, 4 × 5 = 20, 20 × 2 = 40. તો આનો સરવાળો થશે 104. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિવેચક જે છે એ વિવેચક 104 છે. તો આ વિધાન સાચું છે. તો એ સહી બાત છે. એકદમ ઈજી છે. ઈજી છે ને? તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણા એક્ઝામ્પલ નંબર 10ની. ઓકે, હવે નવા લેક્ચરમાં આપણે મળીશું નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારી સાથે. ઓકે, તો ચાલો મળીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો. આભાર.